જ્યારે કૃષ્ણ ભગવાને વરદાન આપ્યું હતું ને કરણને, ત્યારે પાંડવોએ કીધું હતું કે અમને તો ખબર છે કે અહીંયા દાનવ કરણને અંતિમ સંસ્કાર કરેલા છે, પણ આગળની પેઢીને કઈ રીતે ખબર પડશે, એટલે નિશાન માટે એ વડની નિશાની આપેલી છે ખુદ દ્વારકાધીશે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. અને અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે થઈ ગયો છે રવિવારના દિવસે મેં છે ને ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે, પણ વરસાદ જવા દે ને એવું લાગે છે. જો કેટલી હું મસ્ત રેડી થઈ ગઈ છું, અને વરસાદ આમ દે ધનાધન દે ચાલુ થઈ ગયો. બોલો કેટલો વરસાદ આવે, આમ જો અચાનક આમ જો અણધાર્યો ચાલુ થઈ ગયો. આમ જો ઘડીકમાં આમ જો પાણી કરી નાખ્યા છે. હવે રેડી તો થયા, પણ આ વરસાદ આર્યન વરસાદ ચાલુ થઈ ગયો. હવે શું કરશું? જાવું કે વરસાદમાં નથી જાવું? વરસાદમાં જાવું નથી, નાવા તો છે. આપણે જો કપડા બદલા છે મમ્મી દીકરાએ. આર્યને નવા પહેરી લીધા, મેં પહેરી લીધા. અમારી સાસુ તૈયાર થાય છે. સાજીદ આપણે રેડી તો છે, પણ વરસાદ ઢગલો થઈ ગયો છે. ગમે એમ થાય બાકી જાવું હાશી એમ તમે લઈ જ જવાના છો. તું ગારાની નથી, તું આજ ગળી જાય. ચાલુ વરસાદ હોય તો ના પલાળી નહીં તને લઈને વી આવું. એવું ના હે, ચાલુ વરસાદમાં ન જાવ, રહી જાય ને તો જાવ ને. એવું ન હાલે સાજીદ કઈ. તો ફેમિલી છે ને ઘણા વર્ષથી મારે એ જગ્યાએ જવું છે. આજ નક્કી કર્યું, અને વરસાદ ઢગલો થઈ ગયો. જો વરસાદ રહે ને તો જાય, બાકી મારે જવું નથી પલળતા. ફેમિલી જો અમારા કિસ્મત સારા છે, એટલે કે વરસાદ રહી ગયો છે. હવે પછી આવે તો અમારા ભાઈ. અત્યારે તો વરસાદ રહી ગયો છે, હવે પછી જો અદ્રશ્ય ક્યાંય આંબી જાય તો કઈ નક્કી નહીં. બાકી અત્યારે તો ખુલ્લું થઈ ગયું છે વાતાવરણ, અને વરસાદે વયો ગયો છે. તો અમારે ક્યાં જવાનું છે ખબર છે? અમારે જવાનું છે સુરતમાં, જે તન પાનનો વડ આવેલો છે એ જોવા જવાનું છે. હા, મારું સપનું એ કેટલા વર્ષ છે ખબર? મારા પપ્પા ને હતી ને તે દુની મને આશા હતી કે મારી વડ જોવો છે, પણ કોઈ લઈ જતું નહીં. ભાઈઓ લઈ જાય નહીં, એ એકલા ફરવા વ્યા જાય. મારા પપ્પાએ કે મમ્મીએ ભાઈઓ નતું એટલે એ કોઈ લઈ ન જતા. પણ આજ મારી અધૂરી ઈચ્છા મારો ઘરવાળો પૂરો કરશે. સાજીદ કોણ નું શું કરું? હા, અમે નથી જોયું, હું નથી ગઈ, એ નથી ગયા, પણ આજ મારી અધૂરી ઈચ્છા મારા ઘરવાળા પૂરી કરવાના છે. મને તન પાનનો વડ જોવા લઈ જાય. તો હાલો કન્ટિન્યુ રહેજો, તમને પણ તન પાનનો વડ બતાવશું, દર્શન કરાવશું. તો હાલો હવે કન્ટિન્યુ રહેજો, નીકળીએ. જો ફેમિલી ઘરેથી સીધા આવી ગયા સાજીદના મિત્ર ખાતે. ટોપો લેવા આવ્યા છે. એ ભૂખ મારે છે. ટોપો લઈ જવા પડશે અમારે, કેમ કે સેટા પલે જવું ને એટલે સેટું જવું હોય ને તો ટોપો લઈ જવો પડે. નકર પાછો મામાની 500 ની પોસ્ટ પાટે છે. હમણાં તમારે ખાઈ દીધી 15 દી ગયેલા કાઢો છો. જો આવા દોસ્તાર હોવો જોઈએ. જો ટોપો લૂસીને દે. જો રોજ વાળો છે ને તે લૂસી છે. મારું માથું ખરાબ ન થવું. હા, મિત્રનું માથું ખરાબ ન થવું. જો સુરત નો ટ્રાફિક હસોડા હાલવા ન દે. બોલે તો જુઓ ફેમિલી, આપણે આવી જશે એવી અશ્વિની કુમારી. હા, અહીંયા છે આપણે જોવાનું છે. કન્ટિન્યુ રહેજો. ટ્રાફિક પસાર કરી માર આવ્યા છે. બહુ ટ્રાફિક હતી. જુઓ ફેમિલી, પહેલા તો છે ને અહીંયા ગૌશાળા છે. જો અહીં સરસ મજાની ગાયો છે, અને આપણે અંદર જવાનું છે. જો આમ પહેલી વાર આવ્યા છીએ. હવે અહીંયા ક્યાંથી ક્યાં જવાનું હોય તો આપણને નથી ખબર. જો ફેમિલી, ત્યાર પછી અહીંયા છે ને રામ ભગવાનનું મંદિર છે. જો રામ, લક્ષ્મણ, સીતા. એની બાજુમાં જો અહીંયા હનુમાન દાદાનું છે મંદિર. જો ફેમિલી, અહીં છે ને નાના મોટા બધા મંદિર છે. અને અહીંયા છે ને દાનવ કરણની સમાધિ લીધેલી છે. જો અહીંયા જો છે ને, અને અહીંયા જો 5 પાંડવો અને ખુદ દ્વારકાધીશ છે, બધાએ સાક્ષી પૂરી.
અને અહીંયા સમાધિ અપાવી. અને જો ફેમિલી, આજે રાજા કરણ હતા ને એ મહાભારત સમયે જ્યારે યુદ્ધ થયું ત્યારે પરાજિત થયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાન પાસેથી એને વરદાન માંગ્યું હતું કે હું કુંવારી માતાનો પુત્ર છું, તો મને કોઈ કુંવારી જગ્યા ઉપર જ મારી અંતિમ ક્રિયા કરાવજો એમ. તો ત્યારે દુનિયામાં ખોળ કરતા સુરત ગુજરાતના તાપી કાંઠાના કિનારે એક ખોળ જેટલી કુંવારી જગ્યા મળી હતી. ત્યાં દાનવ કરણના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અને આગળના યુગોને ખબર પડે કે અહીંયા કરણના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, એની યાદ રૂપે કૃષ્ણ ભગવાને અહીંયા વડલો ઉગાડ્યો હતો, જેથી વડલામાં અત્યારે 3 જ પાન આવે છે અને 4થું પાન આવે ને તો એક ગમે એ ખરી જાય છે. તો ફેમિલી, જો આપણે મંદિરની અંદર ગયા હતા, દર્શન કરી આવ્યા છીએ અને થોડું ઘણું શૂટિંગ લીધું છે, થોડું ઘણું નથી લીધું, અમુક જગ્યાએ લેવા નથી દેતા. તો છે ને અહીં જો સરસ મજાની ગૌશાળા છે, તો થોડું ઘણું આપણે દાન કરતા જઈશું. શું કેવું સાજુ? તો ફેમિલી, જો આપણે છે ને હવે ગાયને એટલો સારો દેવા જવાનો છે, તો આમ અંદર જવાનું છે. આગળ તો ગાયો છે જ, તે ત્યાં બહુ બધા દાન કરે છે. હા, જો આપણે છે ને ગાયું આપી દીધો સારો. આ બાજુ કેવી નાની નાની કેવી મસ્ત વાસળીઓ છે જો. હા ફેમિલી, આમ જો બહાર જતા જતા છે ને અમારી નજર અહીંયા પડી. અહીંયા છે ને હનુમાન દાદાની બહુ બધી મોટી મૂર્તિ છે. હાલો બતાવી, તમને પણ દર્શન કરાવી. હાલો, કેવડી મોટી હનુમાન દાદાની મૂર્તિ છે. આ તો કઈ ધ્યાન જ ન આવ્યું. આમ આગળ આગળ વહી ગયા હવે. હા, ના જો આ બધું આડું પાર્ટેશન મારેલું છે ને એટલે નથી ખબર. કઈ નઈ, હાલો જો દર્શન કરી લો બજરંગ બલીના. જય હનુમાન દાદા. તો ફેમિલી, જો આપણે છે ને ત્યાં મંદિરે થી અત્યારે આવી ગયા છીએ તાપીના પુલે. અને જે મંદિરે આપણે ગયા હતા ને એ તાપીના કાંઠે જ છે, પણ ઓલા કાંઠે છે ને આપણે અહીંયા પુલે આવ્યા છે. અને તાપીમાં પાણી બહુ એટલે બહુ જ દેખાય છે. જો હું બતાવું, જો ફેમિલી, તાપીનું પાણી છે ને બહુ એટલે બહુ વધી ગયું છે. અને જો આ નીચે શું કરે, જો નીચે શું કરે ખબર? પેટ પૂંજાનું કરે છે. જો માછલા પકડે, માછલા. અને છે ને અમે ગયા હતા ને મંદિરે, એની છે ને અહીંથી મંદિરની ધજા દેખાય છે. જો દેખાય તો જો સામે છે ને આ જગ્યાએ છે મંદિર, આપણે ત્યાં ગયા હતા. તો એ આપણે પુલે. તો ફેમિલી, જો આપણે છે ને વિયેવા રખડતા રખડતા ઘેરે, પણ રખડવા નહોતા ગયા. આપણે ગયા હતા મંદિરે દર્શન કરવા. એ તે 3 પાનના વડના, જે ઘણા વર્ષોથી મારી અધૂરી આશા આજે પૂરી કરી મારા સાજીથી. હા, ઘણા સમયથી જાઉં હતું એટલે જઈએ એવા, પણ ત્યાં ટ્રાફિકના લીધે હું તમને હરખું નથી બતાવી ગઈ. અને ત્યાં પાછું વિડીયો શૂટ નહોતા કરવા દેતા, બહુ ટ્રાફિક હોય ને એટલે ન કરવા દે. તો જે વડ છે ને એનું રહસ્ય શું છે ખબર? જે દાનવ કરણ રાજા હતા ને એને ત્યાં એનો અંતિમ સંસ્કાર કરેલા છે. તો મહાભારત ટાણે જયારે યુદ્ધ થયું ને ત્યારે એની પરાજિત થઈ હતી. ત્યારે એની જે અંતિમ ઈચ્છા હતી અને ત્યારે એને ખુદ દ્વારકાધીશે વસન આપ્યું હતું. એને કીધું હતું કે તું માંગી લઈએ, આજ હું તને દઉં. ત્યારે છે ને કરણ રાજાએ એની પાસે એક જ માંગણી કરી હતી કે હું કુંવારી પુત્રનો દીકરો છું ને, તો મને કુંવારી જગ્યા ઉપર અંતિમ સંસ્કાર આપજો એમ. કા એવું હતું ને? સાજીદને ખબર છે. એવું જો સાંભળો. એટલે છે ને એની અંતિમ ઈચ્છા એ હતી, હું કુંવારી માતાનો પુત્ર છું, એટલે મારે કુંવારી જગ્યા જે હોય ને ના, મારી અંતિમ ઈચ્છા છે કે મને અગ્નિ સંસ્કાર તમે આપો. એટલે તાપીના કાંઠે, તાપીના કાંઠે ઓના નાકા જે ઓલે અણી જેટલી જતી એ જગ્યા ના, એને આમ છે ને એ તિયામાં આદિકાળમાં જે ભીલું હોય આપણને તો આ જે ગ્રંથ માંથી આપણને ખબર પડે, બાકી આપણને જોઈને વાંચી એટલે ના આપણે એ અમે કટ લીધેલી છે. જે આ 5 પાંડવ ને કૃષ્ણ ની એ અંતિમ ઓલે એને વિદાય આપે છે શમશાન યાત્રાની, એ કટ થોડોક લીધેલો છે. પણ ના છે ને પેલાના વિડીયોમાં ઘણા ખરા અમે જોઈએ, એમાં ઘણા ખરા પૂરેપૂરું શૂટિંગ છે, પણ અત્યારે શૂટિંગ નથી લેવા દેતા. અને મેં તો છે ને એટલું લઈ લીધું ને ત્યાં આવી ગયા હતા, પછી આગળ કઈ લીધું નતું. તો આ છે એનું રહસ્ય. જે કરણ રાજા હતા ને
એને ત્યાં સમાધિ આપેલી છે, એને ત્યાં છે ને અગ્નિ સંસ્કાર આપેલા છે. અને જે 3 પાનનો વડ છે ને એમાં છે ને 3 આપણે મોટા ભગવાનનું પ્રતીક છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એ ત્રણેયનું પ્રતીક છે એ પાન. એટલે તેરસ પાન રહી છે, ચોથું પાન નવું આવવાનું થાય ત્યાં એક પાન એક ખરી જાય. એટલે સાક્ષી પ્રમાણે છે. જ્યારે કૃષ્ણ ભગવાને વરદાન આપ્યું હતું ને કરણને, ત્યારે પાંડવોએ કીધું હતું કે અમને તો ખબર છે કે અહીંયા દાનવ કરણને અંતિમ સંસ્કાર કરેલા છે, પણ આગળની પેઢીને કઈ રીતે ખબર પડશે? એટલે નિશાન માટે એ વડની નિશાની આપેલી છે ખુદ દ્વારકાધીશે. તો જો એટલી જ અમને ખબર છે. નાના હોય ત્યારે જોઈ તું મેં મહાભારત, એટલે એટલી બધી અમને ખબર નથી. અને સાજીદને તો જોતા જ હશે એટલે એને થોડી ઘણી એને ખબર છે. તો આ છે 3 પાનનું વડનું રહસ્ય. પણ મજા આવી ગઈ ત્યાં ને મંદિરે, બહુ મસ્તીનું મંદિર છે, પણ એક શૂટિંગ નથી લેવા દેતા. પણ કાંઈ નહીં, મજા આવી. મારી જે અધૂરી આશા હતી એ પૂરી થઈ, એટલે મજા. કાંઈ નહીં, હાલો હવે વિડીયો આપણે એન્ડ કરવાનો છે. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. બાય બાય, મળીએ કાલે એક નવા વિડીયોમાં. બાય બાય.